તો ભાઈ આજે આપણે જવાનું હતું આપણો ભાણુભાને મૂકવા. એટલે સવાર સવારના આપણા ભાણુભા થઈ ગયા રેડી, અને પછી ભાણુભા સાથે થોડી ઘણી કરી લીધી મસ્તી. પછી ફાઇનલી આપણા ભાણુભા થઈ ગયા રેડી. ભાઈ જોવો છો ને તમે પણ ગુસ્સે બહુ થાય છે ભાઈ. જવાનું મન નથી પણ આપણે ભાઈને મૂકવા જવું પડશે, કારણ કે સ્કૂલ છે આપણા માણિકની. એટલે ભાણુભાને લઈને આપણે નીકળી ગયા હતા નખત્રાણા, અને ત્યાં આપણી બુલેટ અને ભાણુભાને મૂકીને આપણે આપણી બાઇક લઈને નીકળી ગયા હતા પાછા નખત્રાણા સાઈડ. નખત્રાણા આવી ગયા હતા આપણે એટીએમમાં થોડા ઘણા પૈસા કઢાવી લીધા રોકડા, જે દેવાના છે બીજાને. એટલે પૈસા કઢાવીને પછી આપણે નીકળી ગયા ફાઇનલી માંડુકા જવા માટે, કારણ કે માંડુકાથી લેવાનું છે પાર્સલ થોડું ઘણું. એટલે આવી ગયા રસ્તામાં મળી ગયા શેરડીવાળા ભાઈ, અને પછી આપણે પણ પી લીધો એકાદો ગ્લાસ શેરડીના રસનો, અને પછી મસ્ત ઠંડા થઈને નીકળી ગયા હતા માંડુકા. ત્યાંથી લઈ લીધા હતા પાર્સલ બેકન, અને એ પાર્સલ દેવાના છે ઘરે આપણી દાદીને. એટલે પાર્સલ દઈને પછી આવી ગયા હતા, અને પછી નીકળી ગયા હતા આપણા હરિભાઈના વાળે. આપણા સાથે હતા દેવસીભાઈને લઈને આપણે નીકળી ગયા હરિભાઈ કને. ત્યાં તો હરિભાઈ કહે કે ભાઈ આવ્યા છો એટલે ચા પાણી પીતા જ જાજો, ચા વગર જવા નહીં દે. એટલે ચા ચડાવી નાખી હતી. હરિભાઈ લઈ આવ્યા હતા આપણે ગાયનું દૂધ, હમણાં તાજો દોઈને લઈ આવ્યા હતા. એટલે પછી ચા થઈ ગઈ રેડી. એટલે હરિભાઈ અને દેવસીભાઈ સાથે આપણે પણ પી લીધી તાજા ગાયના દૂધની ચાય. ભાઈ મસ્ત મજાની ચાય પીને નીકળ્યા આપણે ગામ તરફ. જવાના હતા ઘરે, પણ રસ્તામાં મળી ગયા આપણા અશ્વિન મામા. જે હોન્ડા વિચારી અવલું ભર નાખી હતી, પછી ચાલુ થતી નથી ભાઈ. જોઈ શકો છો તમે, ભૂસો ભણ્યો છે બે ખણ ભણી. પછી તો મામાની બાઇક ચાલુ થઈ ગઈ, મામા નીકળી ગયા વારે, અને આપણે આવી ગયા દિલીપભાઈ કને ડેરી. તો લાઈક ફોલો કરી નાખજો. મળશું આવા જ નવા વ્લોગમાં ભાઈ.